મસાલેદાર ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી અને સુપર ક્રિસ્પી ચકરી તૈયાર કરીશું. એના માટે 2 કપ જુવારનો લોટ લેશું. હવે એમાં જીરું એડ કરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, તેલ એડ કરીશું અને મીઠું એડ કરી દઈશું. ગરમ તેલ એડ કરીશું મોણ માટે 3 ચમચી અને પહેલાં મિક્સ કરી લેશું. મોણ આ રીતે મિક્સ થઈ જાય અને લોટનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી પછી હલકું ગરમ પાણી લઈ અને થોડું થોડું એડ કરતા જવાનું, લોટને મસળતા જવાનું અને સરસ રીતે લોટને મસળી લેવાનું, જેથી લોટ તૂટે નહીં ને એટલે ચકરી ક્યારેય તૂટશે નહીં અને પરફેક્ટ જ બનશે. આ રીતે થોડું થોડું હું પાણી એડ કરું છું, તમે જુઓ, અને મસળતી જાઉં છું. આ રીતે લોટ બાંધી લેવાનો. હવે આ રીતે ચકરીના મશીનમાં લોટને સરસ એવો સ્મૂથ કરી અને ભરી લેવાનો અને પછી મશીન બંધ કરી આ રીતે ચકરીને રાઉન્ડ શેપમાં આપી દેવાનું અને બધી ચકરી પહેલા આ રીતે પાડી તૈયાર કરી લેવાની, તો ક્યારેય તૂટશે નહીં, એકદમ પરફેક્ટ જ બનશે. તેલ નહીં ભરાય અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ક્રિસ્પી રહેશે. તો બસ આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે બધી ચકરીને તેલમાં એડ કરી અને સરસ એવી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાની. આપણી આ ચકરી તૈયાર છે, ટ્રાય કરજો.